કલાકંદ બનાવવા એક બાઉલની ઉપર ઘઉંણી મૂકી તેમાં 2 લીંબુના રસને કાઢી લઈશું અને તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। હવે કઢાઈમાં 1.5 લીટર દૂધ એડ કરી દૂધમાં ઉભરો આવવા દઈએ। દૂધમાં ઉભરો આવી જાય એટલે ગેસને બંધ કરી દૂધમાં ચમચો ફેરવી લઈશું। હવે લીંબુવાળા પાણીને દૂધમાં થોડું એડ કરતા જઈશું અને ચમચાથી હલાવતા જઈશું। એકી સાથે બધું પાણી એડ નથી કરી દેવાનું, તો થોડીવારમાં જ દૂધમાંથી પનીર છૂટું પડી ગયું છે। હવે તપેલીની ઉપર ચાળણી મૂકી તેમાં કોટનનું કપડું મૂકી તેમાં પનીરને કાઢી લઈશું અને પાણી એડ કરી પનીરને ધોઈ લઈશું, જેથી લીંબુની ખટાશ દૂર થઈ જાય। હવે કપડાને ભેગું કરી પનીરને આ રીતે નીચોઈ લઈશું અને ચાળણી ઉપર મૂકી દઈશું। હવે કઢાઈમાં 500 ગ્રામ દૂધ એડ કરી દઈએ। સાથે બરફી ઝટપટ બની જાય તેના માટે 2 નાના મિલ્ક પાવડરના પેકેટ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસને ચાલુ કરી ચમચાથી હલાવતા રહીને દૂધને ઉકાળી લઈશું। તો થોડીવારમાં જ દૂધ અડધા કરતાં ઓછું થઈ દાણેદાર થવા લાગ્યું છે। હવે તેમાં અડધો કપ ખાંડ એડ કરી 5 મિનિટ ઉકાળી લઈએ। હવે પનીરને જોઈએ તો પનીરમાંથી પાણી નીકળીને ડ્રાય પનીર બનીને તૈયાર થયું છે। હવે પનીરને છીણીમાં છીણીને દૂધમાં એડ કરી દઈશું અને પનીરને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને 4 થી 5 મિનિટ કૂક કરી લઈશું। 5 મિનિટ પછી બરફીનું મિશ્રણ ડ્રાય થઈ જાય એટલે આપણે ટ્રેમાં બટર પેપર મૂકી બરફીનું મિશ્રણ એડ કરી ચમચાથી દબાવીને સેટ કરી લઈશું અને ચાકુની મદદથી તેના એક સરખા પીસ કરી લઈશું અને ઉપર પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી લઈશું અને 2 કલાક રહેવા દઈશું। 2 કલાક પછી બરફીની ડીશમાં કાઢી તેના પીસને અલગ કરી લઈશું।